આજે તો ભાઈ ખેતરમાં જ્યાં પણ આ ટેટુડીના બચ્ચાનો મરતા મરતા જીવ બચાવ્યો. તો ભાઈ ઘણા મહિના પછી મારે જવાનું હતું ખેતરે, તો અમારા ઢીંગલાને ગાડીમાં બેહાડીને ઇકો ગાડી કરી અમે ખેતર બાજુ. હવે જે ભેળા હતા એને ખાવા હતા જોબુ, તો આપણે આવી જતા જોબુડા પાસે. સરસ મજાના મેઠાન મોટા ટંબા જોબુ તમે જોવો છો. તો જોબુ ખાવાનો જીવ થયો તો અમારા લાલજીને ઈ જ અમને ખેતરે લઈને આવ્યા હતા. આ છે ગધા લેબુ, ના લેબુમાં આવે ના મોસંબીમાં આવે, એટલે ગધા લેબુ કહેવામાં આવે. આ બાજુ કુંડી છે અને આપણે ધોયા હાથ, અને હાથ બીજા ધોઈ અને જોબુ આપણે ખાઈ લીધા. અને જોબુ હતા જબ્બર મેઠા. પછી આગળ વધ્યા. આ બાજુ કાળી બે ભેહું ઊભી છે અને લીલા કલરની સાર ખાય છે. આ છે ઓબન, અત્યારે કેરિયા આવે છે ને મેઠી તરહ કેરિયા છે ભાઈ. અને આ બાજુ આ ભાઈને તો ખાવા છે અમારે જોબુ ખાઈને શેઠ થઈ ગયા ખુશ. પછી અમે વધ્યા આગળ. આ બાજુ મારી બીબલી આગળ ને આગળ જાતી રીતી જેટલી શેઠી છે ભાળો. આજકાલના છોકરાને ખબર નથી કે આપણે ખેડૂત છે, એટલે એને ખબર પડવી જોઈએ કે ખેતર શું છે, માટી શું છે, ખેતી ચમચમ થાય છે અને ખેડૂતને શું શું તકલીફ હોય છે. પછી આયા અમે બીજા ભાગમાં. જેમ કે ખેતર મોટું છે એટલે 3 ભાગ છે. આ બાજુ રેડલી છે સરસ મજાની, અને આ બાજુ બકરી છે જે 2 કરે હરી. પછી ખબર પડી કે 2 ને 2 22 થાય એમ કેવા મોગે છે. આ બાજુ કુંડી છે અને કુંડામાં પાણી ભરેલું છે. હારું જ પાણી અમે અહીં છેતરે આવતા એટલે પેલા પીતા. અત્યારે મજા કે બિસ્લેરી છે, કિનલી છે, અલ્યા કુંડાના પાણી પીપીને મોટા થયા છે. પણ હવે કોણ સમજાવે કો. આ બાજુ રાયણ છે, તતાર આવતી નથી, પેલા ખૂબ આવતી. પછી અમે ત્રીજા ભાગમાં ગયા. લાલજીને કીધું તમે ઈકો લઈને જો, ખેતરમાં તો ભાઈ હેડતા જ ભરવાની મજા આવે. અને આપણે પછી તમે જુઓ જબાજબ હેડવા માંડ્યા. અમેલા ભાગની અંદર પોચ જોબુડા છે ને અહીંયા ટકણે મેઠા જોબુ આવે છે. તો હેડતા અમે ઈ જોબુડા પાસે ગયા. ઈ ભાગ ઢાળિયા વાળો કહેવાય, એટલે અમે એમણી ગયા. અને આ બાજુ જુઓ જોબુ ખૂબ છે ને આ છે ચીકુડી, પણ હાલ ચીકુ આવતા નથી. તમને એમ કે જે વસ્તુ આવતી નથી ઈ શું કરવા ભાઈ વતાડે છે, પણ જ્યારે આવે તાર તો ખાવા થશે ને ભાઈ. આ બાજુ ટેટુડી બોલતી હતી, પણ એક બાજુ 2 કૂતરા બેઠા હતા અને ઈ કૂતરા આ ટેટુડીના બચ્ચાને મારી નાખે એમ હતા. તો અમારા લાલજી પાસે ગયા અને બચ્ચાને હાથમાં લીધું. તો જે કૂતરા છે એને આપણે આઘા કર્યા અને આઘા કરી અને આ ટેટુડીનું જે બચ્ચું છે એને સહી સલામત આપણે મેલ દીધું. પછી થોડીક વાર થાક ખાધો એટલે હું તો નેસે રેતમાં જ બેહી ગયો. અને પછી મારી છોકરીએ દોડતી આવી કીધું તુંય રેતમાં બે, આ ખેતર છે, આપણે અહીં ખુરશી ઉપર ના બેહાય, ભોંય બેહવું પડે. તો આ ભાગમાં તો હું વર્ષો પછી આવ્યો અને જૂની યાદો તાજી થઈ ગઈ. મારું નાનું ઢીંગલું અળવણા પગે આવે હરું, અને એને ખૂબ મજા આવી. એને માટીમાં આપણે થોડી વાર રમવા દીધી. ભાઈ આપણે ગમે એટલા એજ્યુકેટેડ થઈ ગયા, ગમે એટલા ભણી ગણી અને મોટા થઈ ગયા, કે ગમે એ સ્ટેજ ઉપર આવી ગયા, પણ આપણું બેકગ્રાઉન્ડ અને આપણી જે સંસ્કૃતિ ને સભ્યતા છે ને એ કોઈ દાડો ના ભૂલવી જોઈએ. જોબુ ખાઈને બસ પોણી પીધું ના હોમ મેં ઓયડી છે ને એ ટકણ અમે રોધીને ગાધેલું છે. તો વિડીયો જેવો લાગ્યો વધારેમાં વધારે શેર કરજો ને તમારા ભાઈને ફોલો કરજો.